ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ? વાવાઝોડું ફરી એકવાર અરબી સમુદ્રમાં મજબૂત બનતું દેખાઈ રહ્યું છે અને વાવાઝોડું જો ગુજરાતમાં ત્રાટકશે તો કયા કયા જિલ્લાઓમાં કેવી અસર થવાની છે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે। તેઓ શું જણાવી રહ્યા છે, કઈ તારીખથી વરસાદની શરૂઆત થવાની છે, કયા કયા જિલ્લાઓમાં સારો વરસાદ થવાનો છે અને આ વખતે ચોમાસાને લઈને શું પરિસ્થિતિ રહેવાની છે, કેમ કે જે રીતે ઉનાળામાં ફરી એકવાર બફારો અને ગરમી જબરજસ્ત જોવા મળી રહ્યો છે। ઉનાળાનો માં જે હાલ ગરમીનો પારો છે તે સતત વધતો દેખાઈ રહ્યો છે, તે વચ્ચે ક્યારથી ચોમાસાની શરૂઆત થવાની છે અને કયા જિલ્લામાં ચોમાસું મન મૂકીને વરસવાનું છે તે સાંભળી લો। ખાસ કરીને જે રીતે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે, કેવી અસર રહેશે અને કેવી રીતે આ વરસાદ અને કેવું લોકોથી બચવાનું રહેશે? વાવાઝોડાની પછી તો હવામાન ખાતું કરશે, પરંતુ આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે, શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે, પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહેશે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે। હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28મી આસપાસ આવવાની શક્યતા રહે। કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે। આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। અવારનવાર તેમની આગાહી સામે આવતી હોય છે ત્યારે વાવાઝોડાને લઈને પણ તેમણે વાત કરી છે અને જે અલગ અલગ જિલ્લાઓ તેઓ જણાવી રહ્યા છે તે જિલ્લાઓમાં સારો વરસાદ થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ફરી એકવાર આ વખતે આ જિલ્લાઓમાં ગમરોડી નાખશે આ વિસ્તારોને। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।